નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11th સાયન્સ માટેનો લેક્ચર છે અને લાસ્ટ લેક્ચરની અંદર 11th સાયન્સની અંદર આપણે અભ્યાસ કર્યો તો અલગ અલગ પ્રકારના પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો વિશે. કયા વિશેનો અભ્યાસ કર્યો તો થોડી એવી આપણે ફ્લેશબેકની અંદર જઈ અને માહિતી લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે અભ્યાસ કર્યો તો ક્રાઇસોફાઇટ્સ, ત્યાર પછી બીજો અભ્યાસ કર્યો હતો ડાયનોફ્લેજેલેટ, ત્યાર પછી ત્રીજો અભ્યાસ કર્યો હતો યુગ્લિનોઇડ્સ. હવે આજના દિવસમાં આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિના બે મહત્વના અલગ અલગ પ્રકારના સજીવો, બરાબર છે, પ્રોટિસ્ટા જે કિંગડમ છે એના અલગ અલગ પ્રકારના સજીવો વિશેનો અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌથી પહેલો વર્ગ આવશે, મતલબ કે ત્રીજો વર્ગ, પહેલો તો ન કહી શકાય, ત્રીજો વર્ગ આવશે, ચોથો સ્લાઇમ મોલ્ડ. અને ત્યાર પછીનો પાંચમો વર્ગ આવશે પ્રજીવો. બરાબર. હવે આના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. પ્રશ્ન એવો થાય, સ્લાઇમ મોલ્ડ એટલે કે મોલ્ડ ઉપરથી આપણને એવું લાગે કે આ એક પ્રકારની ફૂગ હશે, તો એકદમ સાચી વાત છે, પરંતુ એક કોષી છે. તો જ્યારે આપણે સ્લાઇમ મોલ્ડની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આપણે અભ્યાસ કરવાનો કે પરોપજીવી છે કે સ્વોપજીવી, મતલબ કે તે પોતે ખોરાક ઉપર બીજા ઉપર આધાર રાખે છે કે પોતે પોતાની જાતે બનાવે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે, ફૂગ છે એટલે પોતે કેવું હોય છે તો કે પરોપજીવી. બરાબર, પરોપજીવી છે, નેચરની અંદર પરોપજીવી છે. અને પ્લસ તે પરોપજીવીની અંદર પણ કેવી છે તો કે મૃતોપજીવી. બરાબર. હવે મૃતોપજીવી એટલે શું થાય તો કે મૃત અને સડતા કાર્બનિક દ્રવ્ય ઉપર આધાર રાખે. હવે આ ફૂગ છે એ કઈ રીતે વસવાટ કરે છે તો કે વનસ્પતિની શાખા અથવા તો પર્ણ કે જે મૃત સ્વરૂપે હોય. બરાબર, મૃત સ્વરૂપે એટલે શું થાય તો કે વનસ્પતિની શાખા અને પર્ણ જે ખરી ગઈ હોય, બરાબર છે, અથવા તો જે મૃત સ્વરૂપે હોય એ શાખા અને પર્ણ છે ને એની અંદર પોતાના તાતણાનો પ્રસાર કરે. પ્રસાર કરે એટલે શું થાય તો કે તાતણા ફેલાવે. બરાબર. ફોર એક્ઝામ્પલ કે ધારો કે આ એક વનસ્પતિનું કોઈ એવું ખરી ગયેલું પર્ણ છે, બરાબર છે, તો આ ફૂગ શું કરશે, પર્ણ જેવું જમીન ઉપર પડે એટલે એ ડેડ મટીરિયલ જ કહેવાનું છે. હવે એની અંદર કાર્બનિક દ્રવ્યો હોય. કાર્બનિક દ્રવ્ય એટલે લિપિડ હોય, પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, ન્યુક્લિક એસિડ હોય, કોઈ પણ હોય. બરાબર. હવે એ કાર્બનિક દ્રવ્ય છે એને આ ફૂગના જે તાતણા હોય એ શાખા અથવા તો પર્ણ એની અંદર પોતાના તાતણા છે એનો પ્રસાર કરે. અને પ્રસાર કરી અને આ તાતણા છે ને એમાંથી કાર્બનિક દ્રવ્યો છે એને ગળી જાય, એવો શબ્દ તમને ટેક્સ્ટબુકમાં આપ્યો છે. કાર્બનિક દ્રવ્યને શું કરે છે તો કે ગળી જાય, મતલબ કે વનસ્પતિની સરતી શાખા હોય અથવા તો પર્ણ હોય એની ફરતે એને તાતણા ફેલાવે, એનું કોહવાણ કરે, એમાંથી કાર્બનિક દ્રવ્યોને લઈ લે અને એમાંથી પોતે પોષણ મેળવે છે. બરાબર. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, કેવી પરિસ્થિતિ તો કે અનુકૂળ પરિસ્થિતિ, ત્યારે આ ફૂગ શું કરે તો કે પોતે પ્લાઝ્મોડિયમ સ્વરૂપમાં રૂપાંતરણ પામે. કયા સ્વરૂપમાં રૂપાંતરણ પામે? પ્લાઝ્મોડિયમમાં. અને અમુક અંતર સુધી તેના તાતણાનો પોતે શું કરે તો કે વિસ્તાર કરે. અમુક અંતર સુધી વિસ્તાર કરે એટલે શું થાય તો કે ઘણા બધા અંતર સુધી છે ને લાંબા સુધી લંબાવવા માટે પ્લાઝ્મોડિયમની અંદર કન્વર્ટ થાય અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે. પણ ઇન ધ કેસ કે પરિસ્થિતિ પ્રતિકૂળ આવે કદાચ, તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું કરે તો કે પ્લાઝ્મોડિયમ છે એનું તરત જ શું થઈ જાય તો કે વિઘટન. પ્લાઝ્મોડિયમનું વિઘટન થઈ જાય, પરિણામે શું થાય તો કે ધારો કે આ રીતે તાતણા છે, ફૂગનો દેહ આ રીતે તાતણા જેવો જ હોય, તો
એ તાતણાના ટોચના ભાગે એક વિશિષ્ટ પ્રકારની રચના ઉદ્ભવે, અને આ જે રચના છે ને એ કપ જેવી હોય, એને કહેવામાં આવે છે ફલકાઈ, અથવા તો આ રીતે ફુગા જેવી પણ રચના હોય. હવે ફલકાઈનું કામ શું? તો કે એ ફલકાઈની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના નિર્માણ થાય, અને એ રચના છે ને એ ફૂગની નેક્સ્ટ જનરેશનમાં કામ આવે. તો પ્રશ્ન થાય કે એ રચના શું છે? તો એને આપણે એનલાર્જ કરીને મોટું લઈ લ્યો ને, અને પરિણામે જે ઉત્પન્ન થતી રચના છે ને એને એક નામ આપવામાં આવે છે બીજાણુ. શું કહેવામાં આવે છે? તો કે બીજાણુ. મતલબ કે ફલકાઈ છે એની અંદર બીજાણુ ધાની ઉત્પન્ન થાય, બીજાણુ ધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. હવે એ બીજાણુ છે ને એની ફરતે સાચી કોષ દિવાલ ધરાવે. હવે કોષ દિવાલ ધરાવે મતલબ શું થાય? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ પોતે જીવી શકે. ફોર એક્ઝામ્પલ કે આપણે ઘણી વખત જોયું છે કે ચોમાસાનું સિઝન આવે એટલે બિલાડીનો ટોપ છે એ ઘણી જગ્યાએ ઉગી નીકળે, ઘણી જગ્યાએ વનસ્પતિ ઉપર ફૂગ ઉગી નીકળે છે. તો ન્યા કોણ ફૂગ નાખવા ગયું છે, અથવા તો ન્યા કોણ ફૂગ વાવવા ગયું છે? તો ઓલરેડી ફૂગના બીજાણુ ત્યાં હતા જ. પણ શિયાળો અને ઉનાળો છે એ કેવું હતું? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિ હતું. ફૂગને ઉગવા માટે ગરમ, મતલબ હુંફાળું અને ભેજવાળું વાતાવરણની જરૂર પડે. શિયાળાની અંદર ખૂબ જ શુષ્ક વાતાવરણ હોય, ભેજ હોય નહીં. ઉનાળાની અંદર ખૂબ જ ગરમ હોય, ભેજ હોય નહીં. ચોમાસાની અંદર વાતાવરણ ગરમય ન હોય ને ઠંડુય ન હોય, એટલે હુંફાળું પ્લસ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય, એટલે ફૂગને ઉગવા માટેનું એક્સ્ટ્રીમ કન્ડિશન પ્રાપ્ત થાય. બરાબર? એટલે સાચી કોષ દિવાલ બીજાણુ ધરાવે. બીજાણુનું કામ શું? તો કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પોતે સ્વતંત્ર દેહની અંદર કન્વર્ટ થાય. હવે એ બીજાણુ આ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય, બીજાણુ ધાની ફલકાઈની અંદર ઉત્પન્ન થાય, અને જ્યારે બીજાણુ ધાની સંપૂર્ણપણે બીજાણુથી ભરાઈ જાય ત્યારે શું થશે? તો કે સંપૂર્ણપણે જ્યારે બીજાણુ ધાની બીજાણુથી ભરાઈ જાય ત્યારે એનું સ્ફોટન થાય, અને સ્ફોટન થાય પરિણામે આ બધા બીજાણુ છે એ વાતાવરણની અંદર મુક્ત થશે. અને વાતાવરણની અંદર મુક્ત થાય એટલે એ બીજાણુ હવા દ્વારા વિકિરણ પામે, એવું લખ્યું છે. મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવું હોય તો એને પક્ષમાં નથી, કસા નથી, કશું જ નથી. તો એ શું કરે? તો કે હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિતરણ પામે. ફોર એક્ઝામ્પલ, એક જગ્યાએ ફૂગ હોય તો આ બીજાણુ ધાનીનું સ્ફોટન થાય, પરિણામે એ બધી જગ્યાએ મુક્ત થાય, જેથી કરીને ફૂગનો દેહ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગ્રો અપ થઈ શકે. બરાબર? તો આ થયું સ્લાઇમ મોલ્ડ્સ. ત્યાર પછી આવશે પ્રજીવો. હવે પ્રજીવો વિશેની માહિતી લઈએ. આટલું હું ઇરેઝ કરી નાખું છું. આકૃતિ જનરલી તમને ટેક્સ્ટબુકમાં આપી નથી, પણ આકૃતિ ડ્રો કરીને તમે સમજો તો તમને થોડુંક વધારે યાદ રહે એવું રહેશે. હવે લાસ્ટ વર્ગ આવશે પ્રજીવો. પ્રજીવો એટલે આપણે જે ગણીએ છીએ અમીબા છે, પેરામિશિયમ છે, બરાબર, પ્લાઝ્મોડિયમ છે, આ બધા પ્રજીવો છે. પ્રજીવો છે ને એને આદિ સજીવો કહેવામાં આવે છે. હવે જનરલી છે ને આપણા મનની અંદર શું હોય? પ્રોટિસ્ટા એટલે અમીબા, પૂરું. પણ ખરેખર એવું નથી. પ્રોટિસ્ટા એટલે છે ને 5 અલગ અલગ વર્ગ છે, અને એનો છેલ્લામાં છેલ્લો વર્ગ છે ને એ પ્રજીવ છે. તો પ્રજીવ એટલે છે ને એ આદિ સજીવ, મતલબ કે મનુષ્યના ખૂબ જ નજીકના સજીવ છે. મનુષ્યના તો ન કહેવાય, પણ પ્રાણીઓના ખૂબ જ નજીકના. કારણ કે સૃષ્ટિમાં જીવનની શરૂઆત થઈ હોય ને તો પ્રજીવોથી થઈ. આપણે નાનેથી ભણતા આવીએ છીએ કે પૃથ્વી ઉપર સૌથી પહેલાં સજીવનું નિર્માણ થયું હતું. કયો સજીવ ઉત્પન્ન થયો હતો? તો અમીબા. આ ઉપરાંત પોષણ વિશે આપણે જોઈએ તો આ આદિ સજીવ છે ને એ પોતે પરપોષી છે, અથવા તો એમ કહેવાય પરોપજીવી છે. મતલબ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. એના પાછા 4 પ્રકાર છે પ્રજીવોના. એમાંથી પહેલું આવશે અમીબાસમ પ્રોટોઝોઅન. પેલું શું આવશે? તો કે અમીબાસમ પ્રોટોઝોન્સ. ત્યાર પછી બીજું આવશે કશાધારી પ્રોટોઝોન્સ. ત્રીજું આવશે પક્ષમધારી પ્રોટોઝોન્સ. અને લાસ્ટની અંદર ચોથું આવશે બીજાણુધારી
પ્રોટોઝુઅન્સ. પ્રોટોઝુઅન્સ એટલે શું? પહેલી વાત તો પ્રજીવો છે ને એને જ ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે? તો કે પ્રોટોઝુઅન્સ. હવે જો સિમ્પલ રીતે તમારે યાદ રાખવાનું, અમીબાસમ પ્રોટોઝુઅન્સ એટલે શું થાય? તો કે અમીબા છે ને એ જ અમીબાસમ્સ પ્રોટોઝુઅન્સ છે. કશાધારી એટલે શું થાય? તો કે જે કશા ધરાવતા હોય હલનચલન માટે એને શું કહેવાય? કશાધારી. પક્ષમધારી એટલે શું થાય? તો કે પક્ષમાં ધરાવતા હોય એને શું કહેવાય? પક્ષમધારી. હવે એના વિશે આપણને યાદ રહે તરત જ, પેરામીશિયમ. પછી જો બીજાણુધારી પ્રોટોઝુઅન્સ એટલે શું થાય? તો કે જે બીજાણુ અવસ્થા સ્વરૂપે અથવા તો ચેપી અવસ્થા સ્વરૂપે વિકાસ પામતા હોય. ફોર એક્ઝામ્પલ પ્લાઝ્મોડિયમ મલેરિયા માટે જવાબદાર છે. બરાબર. હવે આપણે સૌથી પહેલું લઈએ અમીબાસમ પ્રોટોઝોન્સ. હવે અમીબા છે એની અંદર સૌથી પહેલાં આપણે ભણવાનું છે કે એની અંદર પ્રચલનની પ્રક્રિયા કઈ રીતે થઈ ગયો તો બધાને ખબર છે અમીબા પ્રચલન કઈ રીતે કરે? તો કે ખોટા પગ દ્વારા. હવે ખોટા પગ છે એ ખાલી પ્રચલનની પ્રક્રિયા જ નથી કરતું, પણ પ્રચલન કરે છે સાથે સાથે શિકારને પકડવામાં પણ મદદ કરે છે. એટલે કે અમીબાસમ પ્રોટોઝોઅન્સ છે એ શું કરે? તો કે ખોટા પગ દ્વારા શિકાર પકડે છે. હવે સૌથી પહેલાં તો આ વસવાટ ક્યાં કરે છે? તો આનો વસવાટ છે ને ખાસ કરીને પાણીની અંદર હોય. હવે પાણી છે એટલે બે આવી જશે, મીઠા પાણીની અંદર એ જોવા મળશે અને ખારા પાણીની અંદર એ જોવા મળશે, પ્લસ ભીની જમીનમાં પણ જોવા મળે. કેમાં જોવા મળશે? તો કે ભીની જમીનમાં, મતલબ કે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં પણ આ પ્રજીવ જોવા મળે છે. હવે ધારો કે કોઈ પ્રજીવ ખારા પાણીની અંદર જોવા મળતા હોય તો એની અંદર એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ જોવા મળે છે. ખારા પાણીની અંદર શું? તો કે તે પોતાના શરીરની આસપાસ સિલિકા દ્રવ્યથી જડેલું આવરણ ધરાવે છે. તમે યાદ કરો ક્રાઇસોફાઇટ્સની અંદર આપણે ડાયટમ્સની અંદર ભણ્યા હતા કે એની ફરતે સિલિકા દ્રવ્યથી જડેલું એક આવરણ આવેલું હોય, અને એ આવરણ છે એ ખાલી ને ખાલી કેમાં જોવા મળે છે? તો કે ખારા પાણીની અંદર. અને આનું સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે એન્ટમીબા હિસ્ટોલાઇટિકા. તમને ટેક્સ્ટબુકમાં ખાલી એન્ટમીબા જ આપ્યું છે, પણ પૂરેપૂરું નામ થાય એન્ટમીબા હિસ્ટોલાઇટિકા. બરાબર. આ થયું અમીબાસમ પ્રોટોઝોઅન્સ. બીજું આવશે કસાધારી પ્રોટોઝોઅન્સ. કસાધારી પ્રોટોઝોઅન્સ એટલે શું થાય? અહીં હું લખી નાખું છું પ્રોટોઝોઅન્સ. હવે જે કસા ધરાવતા હોય ને એને શું કહેવાય? કસાધારી. હવે સૌથી પહેલાં તો આ પ્રજીવ કઈ રીતે જીવે છે? તો કે મુક્તજીવી અને પરોપજીવી, મતલબ બીજા ઉપર આધાર રાખતા હોય છે અથવા તો નથી રાખતા. મુક્તજીવી એટલે પોતાની રીતે રહેતા હોય, અને પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખતા હોય. હવે આ જે પ્રજીવ છે ને એનાથી એક ગંભીર રોગ થાય છે, ઊંઘવાની બીમારી. ઊંઘવાની બીમારી એટલે એવું નથી કે નીંદર ન આવે. ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે સ્લીપિંગ સિકનેસ. માથાનો દુખાવો થાય, સ્નાયુઓનો દુખાવો થાય, ત્યાર પછી બુદ્ધિઆંક છે એ થોડું ઘણું નીચે જાય, આ ઉપરાંત સ્નાયુ તૂટે, હાડકાનો દુખાવો થાય. બરાબર. અને ઘણા બધા એવા લક્ષણો જોવા મળે. અને આ રોગ ત્યારે જ થાય જ્યારે એક સજીવ પ્રોટોઝોન્સ કસાધારી કે જેનું નામ છે ટ્રાઇપેનોસોમા. ટ્રાઇપેનોસોમા છે ને એ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે આ રોગ થાય છે. ઓકે. ત્યાર પછી પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. હવે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ તો બધાને ખબર છે, આપણે પહેલેથી નાનેથી ભણતા આવીએ છીએ. શું દોર્યું છે? આ ચપ્પલ જેવી રચના, પેરામીશિયમ. બરાબર છે, કે જેની ફરતે આ રીતે પક્ષમો આવેલા હોય છે. ઘણા બધા પક્ષમો હોય. અને આપણે 8મા પાઠની અંદર ભણ્યા હતા પક્ષમાં છે એ શું કામ કરે છે? તો કે હલેસા જેવું કાર્ય કરે. મતલબ પાણીના પ્રવાહની અંદર ગતિ કરવામાં મહત્વનો ભાગ ભજવતું હોય તો પક્ષમાં છે. હવે આ પ્રજીવ છે ને એની અંદર અન્નમાર્ગ આવેલો હોય, અને એનો છેડો છે ને કોષની બહારના ભાગમાં ખુલે. મતલબ કે ધારો કે આપણે એવું ધારીએ કે અહીંયા કોષ છે એની બહારના ભાગમાં અન્નમાર્ગનો છેડો ખુલ્લો છે, તો એનાથી શું થાય? તો કે પાણીનો પ્રવાહ દ્વારા જેમ આ સજીવ છે એ આગળ હાલે
તો ખોરાક છે ને એ અન્નમાર્ગમાંથી પસાર થાય અને બીજા બાજુથી ઉત્સર્ગ દ્રવ્ય છે એ બહાર નીકળી જાય. મતલબ એ પક્ષમાંથી આમ હાલે એટલે પાણીની અંદર આગળ ગતિ કરે તો પાણી છે એ અન્નમાર્ગમાંથી પસાર થાય અને એ અન્નમાર્ગમાંથી પાણી પસાર થાય એમાંથી પોષક દ્રવ્ય પોતે લઈ લેશે અને પોષક દ્રવ્ય લઈ અને એનો શું કરશે તો કે પોતે પોષણ માટે ઉપયોગ કરશે. એટલે આ પક્ષમાં છે ને એ હલેસા જેવું કામ કરે છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને ખબર છે શું આવશે તો કે પેરામિશિયમ. લાસ્ટ આવ્યું છે બીજાણુધારી પ્રોટોઝોન્સ. બીજાણુધારી પ્રોટોઝોન્સ એટલે શું? તો બીજાણુધારી પ્રોટોઝોન્સ છે ને એમાં એવા પ્રોટોઝોન્સ છે કે જે પોતાનો જીવનચક્રનો એક તબક્કો એક ચેપી અવસ્થામાંથી પસાર કરે. મતલબ કે એ એક તબક્કો છે ને એ ચેપી અવસ્થામાંથી પસાર ન કરે ને તો એ પોતે પુખ્ત વયમાં થતા જ નથી. અને એમાં સૌથી બદનામમાં બદનામ સજીવ હોય, તમને ટેક્સ્ટબુકમાં એવો શબ્દ આપ્યો છે બદનામ સજીવ હોય, તો એ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ છે એ શું કરે છે તો કે પ્લાઝ્મોડિયમ છે ને એ આપણા શરીરની અંદર મેલેરિયા રોગ માટે જવાબદાર છે, મેલેરિયા તાવ માટે જવાબદાર છે. અને ઓલ ઓવર એન્ટાયર વર્લ્ડની અંદર ઘણા બધા સજીવો મેલેરિયા તાવથી પીડાતા હોય છે. જોકે એ જીવલેણ નથી. મેલેરિયા જનરલી બે પ્રકારના પ્લાઝ્મોડિયમથી થાય, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ. વાઇવેક્સથી જે થતો હોય મેલેરિયા એ જીવલેણ નથી, પણ ફેલ્સીપેરમથી થાય એ મેલેરિયા જીવલેણ છે. સમજાણું? એટલે તમને ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે પ્લાઝ્મોડિયમથી જે મલેરિયા થાય એ સમગ્ર વિશ્વની અંદર મૂંઝવણમાં મૂકતો રોગ છે. ખરેખર પ્લાઝ્મોડિયમ છે ને એનો એક જીવનનો એક તબક્કો જ એવો છે કે જેમાં તે બે યજમાનનો ઉપયોગ કરે. એમાંથી અડધો યજમાન છે એ મચ્છર અને અડધો હોય એ આવશે મનુષ્ય. બરાબર? એટલે પહેલાં છે એ શરૂઆતમાં પ્રાથમિક સ્ટેજ મચ્છરની અંદર વિકાસ થાય. પછી મચ્છર જ્યારે મનુષ્યને કરડે એટલે મનુષ્યના લોહીની અંદર આવે, મનુષ્યના લોહીમાં બાકીનો વિકાસ થાય, પછી પાછો મચ્છરની અંદર જાય, પાછું મનુષ્યની અંદર. મતલબ કે આ જે બીજાણુધારી પ્રોટોઝોન્સ છે એ એવા સજીવ છે કે જે પોતાના જીવનનો એક તબક્કો, ઓછામાં ઓછો એક તબક્કો પોતે ચેપી અવસ્થામાંથી પસાર કરે ને એનું એક્ઝામ્પલ હોય તો પ્લાઝ્મોડિયમ. ઇન ધ કેસ આના વિશે વધારે જાણવું હોય ને તો મારી ચેનલ છે એના પ્લેલિસ્ટમાં જાજો. પ્લેલિસ્ટની અંદર ધોરણ 12ની અંદર એક ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. બરાબર? એની અંદર મેં આખું મેલેરિયા વિશે સમજાવ્યું છે. મેલેરિયાનો એક લેક્ચર જોજો એટલે તમને ખબર પડી જશે કે પ્લાઝ્મોડિયમ છે ને એ કઈ રીતે પોતાનું જીવનચક્ર પસાર કરે છે. ખાસ જોજો, ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે. બરાબર? આખું આકૃતિ દોરીને સમજાવ્યું છે. તમારે બધાને 12 સાયન્સની અંદર આવશે હજી. બરાબર? તો આ થયું પ્રોટિસ્ટા સૃષ્ટિ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું આગળ ફૂગ સૃષ્ટિ વિશે. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોન્ટેક્ટ કરો. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.